નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દૃશ્ય જોઈ રહ્યા છો તે દૃશ્ય સાવરકુંડલા શહેરમાં તાજેતરમાં જ નવો બનવામાં આવી રહેલા રોડ રસ્તાનું છે। આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોન્ટ્રાક્ટર પોતાની મનમરજી મુજબ ટેન્ડરની પ્રક્રિયાઓમાં જે શરતો અને જે નિયમો રાખવામાં આવેલા છે તે પ્રકારનો માલનો ઉપયોગ નહીં કરી અને પોતાની મનમરજી મુજબનો માલ ગુણવત્તા વગરનો વાપરી અને લોકોના પૈસાનો બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે અવારનવાર વિકાસના વાયદા કરતા ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ શું આ કોન્ટ્રાક્ટરે દ્વારા નાખવામાં આવેલા આ હલકી ગુણવત્તાવાળાના માલથી શું અજાણ છે તેવો સવાલ સાવરકુંડલાની જનતા કરી રહી છે। અવારનવાર વિકાસના નામે મોટા તાઇફા અને દેકારો કરતા ભાજપ શાસિત નગરપાલિકા અને તેના નેતાઓને હવે લોકો સવાલ કરી રહ્યા છે કે તાજેતરમાં જ આ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે અવારનવાર દાવાઓ અને પ્રતિદાવાઓ કરનાર ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો અને કાર્યકર્તાઓને શું આ કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર નથી દેખાતો કે પછી કોઈ આર્થિક પ્રલોભન લઈ અને મૌન ધારણ કરી લીધું છે તેવો સવાલ સાવરકુંડલાની જનતા કરી રહી છે। અવારનવાર વિકાસના તાઇફાઓ કરી અને અનેક વાર લોકોની સમક્ષ મત માંગવા જઈ રહેલી આ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો અને ભાજપના ધારાસભ્યને આ કોન્ટ્રાક્ટરનો બેફામ થયેલો ભ્રષ્ટાચાર નથી દેખાતો? શું આ જે માલ નાખવામાં આવી રહ્યો છે રોડ રસ્તાની અંદર તે શું ટેન્ડરની પ્રક્રિયાને અનુરૂપ છે, તેની શરતોને અનુરૂપ છે તેવો સવાલ પણ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સામે સાવરકુંડલાના નગરજનો કરી રહ્યા છે। આવા રોડ રસ્તા હવે કેટલો સમય સુધી ટકશે તે પણ એક યક્ષ પ્રશ્ન છે। ધારાસભ્ય શ્રી મહેશ કસવાળાના રાજ્યની અંદર કોન્ટ્રાક્ટરો બેફામ ભ્રષ્ટાચાર કરી અને લોકોનો કસ કાઢી રહ્યો હોય તેવો કટાક્ષયુક્ત પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે ધારાસભ્ય શ્રી અવારનવાર કહેતા હોય છે કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે, ત્યારે લોકો હવે સવાલ કરી રહ્યા છે કે ધારાસભ્ય શ્રી મહેશ કસવાળાના ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાના દાવા માત્ર રાજકીય સ્ટન્ટ છે કે પછી ખરેખર વાસ્તવિક હકીકત તેવો સવાલ પણ સાવરકુંડલાની જનતા કરી રહી છે। હાલમાં તો આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે નાવલીમાં બની રહેલો ટાવર રોડ તરફ બની રહેલો આ રોડ રસ્તામાં કોન્ટ્રાક્ટર કેટલી હલકી ગુણવત્તાવાળો માલ વાપરી રહ્યો છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ રોડ હવે કેટલો ટકશે? શું ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટરોને ઘી કેળા છે તેવો સવાલ પણ હવે લોકો કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અને વિકાસના નામે ઢોલ પીટનારા ભાજપના સાવરકુંડલાના કાર્યકર્તાઓ હવે આ કોન્ટ્રાક્ટર સામે કોઈ યોગ્ય પગલાં ભરાવી શકશે કે નિયમ મુજબનું કામ કરાવી શકશે તેવો સવાલ પણ જનતા કરી રહી છે। પરંતુ હાલમાં તો આ કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર સ્થળે ચોક પોકારી રહ્યો છે। ત્યારે કોન્ટ્રાક્ટરને હવે છાવરવામાં આવે છે કે તેની વિરુદ્ધ પગલાં ભરવામાં આવે છે તે પણ હવે આવનારો સમય કહેશે। પરંતુ હાલમાં તો ભાજપ શાસિત નગરપાલિકા અને ભાજપના રાજ્યની અંદર કોન્ટ્રાક્ટરો બેફામ ભ્રષ્ટાચાર કરી અને રોડ રસ્તાઓના કામોની અંદર હલકી ગુણવત્તાવાળા મટીરિયલ્સ વાપરી અને લોકોના પૈસાનો બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ શાસિત નગરપાલિકા કે ભાજપના સત્તાધીશો કે ભાજપના કાર્યકર્તા કે ભાજપના ધારાસભ્યશ્રી હવે આ અંગે શું કાર્યવાહી કરે છે તેના તરફ સાવરકુંડલાની જનતા મીટ માંડીને બેઠી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।